अस्सलामु अलैकुम रहमतुल्लाहि ताला वबरकातुहू। एक मरतबा दरूद पाक पढ़े, अल्लाहुम्मा सल्ली अला सय्यदना व नबिय्यना मौलाना मुहम्मद बारिक वसल्लम सलातों व सलामुन अलैका या रसूल अल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम। दोस्तों, अल्हम्दुलिल्लाह हमारे इमाम साहब बड़ा अच्छा प्यारा पैगाम हम तक पहुंचा रहे थे। बंदा नियत तो करता है कि मैं इबादत करूं, अल्लाह की बारगाह में सुजूद करूं, नमाज़ें पढ़ूं, गुनाहों से बचूं। ये बंदे की नीयत होती है, वो चाहता भी है, मगर वो वैसा कर नहीं पाता। जब हम अपनी ज़िंदगी को देखें तो कुछ काम ऐसे भी होंगे कि जिनकी वजह से हमें इन नेकियों की तौफीक नहीं होती। हमारी ज़िंदगी के कुछ काम ऐसे होंगे कि जिसकी वजह से हमें इन अरकानों की तौफीक नहीं होती। मौलाए कायनात अली मुर्तज़ा फ़ातिह खैबर शेर खुदा करमुल्लाहि वज़ील करीम आप इरशाद फरमाते हैं कि अल्लाह जब बंदे को नमाज की तौफीक नहीं देता, बंदा चाहता है कि मैं इबादत करूं मगर उसे तौफीक नहीं मिलती, वो सजदा नहीं कर पाता, तो ये ना समझे कि मैं नमाज नहीं पढ़ता हूं, बल्कि ये सोचे कि मेरा रब मुझसे इतना नाराज है कि वो अपनी बारगाह में मुझे सजदा करने के लिए बुलाता नहीं। हमें ये फिक्र करनी चाहिए। कुछ हमारे अमाल ऐसे होंगे, और आज तो मुझे खास आप लोगों को उश्र के पैगाम के बारे में बताना है। अल्हम्दुलिल्लाह તમે બધાએ બહુ સારી રીતે દર વર્ષે આપણા જેટલાઓ આ ડિસ્ટ્રિક્ટના ગામડાઓ છે ને એમાં જેટલા ખેડૂત છે ને જે લોકો ખેતી કરે છે અલગ અલગ હિસાબથી ભાગવે ફાર્મે યા પોતાની જમીનમાં, તો અલ્હમ્દુલિલ્લાહ આપણે બધાએ જ્યારથી આપણને પેગામ મળ્યો ઉશ્ર બાબતનો, તો આપણે એને સમજ્યા ને એની ઉપર આપણે પૂરેપૂરું અમલ કરવાની કોશિશ કરી છે। હઝરત સુલેમાન જોશી रहमतुल्लाह अलैहिની મને એક વાત યાદ આવે છે કે આપ ફરમાવો છો કે હું એક રસ્તાથી ચાલ્યો જતો હતો, તો મેં જોયું કે કૂવાની પાસે એક નાની એવી દીકરી ઊભી છે। મને ખ્યાલ પેદા થયો કે શાયદ આ દીકરીને પાણી પીવું છે, એ માટે કૂવા પાસે ઊભી છે। ચાલો હું અહીંયા જાઉં ને એને કૂવાથી પાણી કાઢીને આપું, એ સોચીને હઝરત સુલેમાન જોશી रहमतुल्लाह अलैहि आप કૂવાની પાસે ગયા। જ્યારે પાસે પૂગ્યા તો જોયું કે પાણી બહુ ઊંડાણમાં હતું, નીચે હતું, કોઈ રસ્સી કે ડોલ કે દોરડું અહીંયા કાંઈ હતું નહીં કે પાણી બહાર કાઢે। આપણી દીકરીની સામે જોયું ને કીધું કે બેટા પાણી તો બહુ ઊંડું છે ને કોઈ સામાન નથી કે આપણે પાણીને બહાર ખેંચીને કાઢીએ। તો એ દીકરી કહે છે કે પાણી તો ઉપર આવી જશે, એ કે કઈ રીતે આવશે? એટલે એ દીકરી એની અંદર થૂકે છે કૂવાની અંદર। જેવું જ એણે થૂક્યું તો પાણી જોશ મારતું ઉબાળા મારતું પાણી કિનારે આવી ગયું, કાંઠા ઉપર આવી ગયું ને એણે આમ હાથથી ખોબો ભરીને દેખાડ્યું કે જો આ પાણી આવી ગયું। તો હઝરત સુલેમાન જોશી रहमतुल्लाह अलैहि आप हैरतમાં પડી ગયા કે યા અલ્લાહ આની અંદર આવી તાસીર, આ તાકાત। તો કીધું કે બેટા તું કયું અમલ કરશો, કયું ઇલ્મ છે, કઈ એવી નેકી છે કે ત્યાં ઊંડા પાણીને ઉપર લાવી દીધું? ત્યારે દીકરી બહુ સરસ જવાબ આપે છે, કહે છે કે હજરત મારી પાસે તો એવું કોઈ ઇલ્મ નથી કે મારી જિંદગીનું એવું કોઈ અમલ પણ નથી ને હું કાંઈ એટલું બધું પડેલી પણ નથી, પણ એક વાતની મને ખાતરી છે કે મારા જે વાલિદ સાહેબ છે, મારા જે પપ્પા છે, એણે કોઈથી મને હરામનો લુકમો નથી ખવડાવ્યો। એણે જ્યારે પણ મને જે કંઈ આપ્યું છે હલાલ રિસ્કમાંથી આપ્યું। ખબર પડી કે જ્યારે બંદાઓ હલાલ રિસ્ક ખાય છે ને પેટમાં હલાલ રિસ્ક જાય ને પછી એના વિચારો બદલી જાય, એની દુનિયા બદલી જાય, એને સારા વિચારો આવે, એ નેકીઓ તરફ જાય। કહે છે ને ભાઈ જેવો આહાર એવો ઓટકાર। હે આજ આપણે ગલત રાહોની તરફ જતા હોય ને તો ક્યાંક દખલગીરી આપણા રિસ્કની, આપણી રોજીની છે। અલ્લાહે જે કાંઈ રિસ્ક આપ્યું છે એ બધું આપણું નથી,
એમાં હક છે ને રબ એટલો રહીમો કરીમ છે કે જે બંદાને જેવડો મોટો બનાવે ને એની ઉપર એવડી જિમ્મેદારી નાખે, જે જેટલો નાનો હોય ને એની ઉપર એટલી જિમ્મેદારી હોય. જો ગરીબ બંદો છે, માલ નથી જેની પાસે, શરીયત મુતાબિક જે ગરીબ છે, તો રબ તબારક વ તાલા એ બંદા ઉપર શું રાખ્યું? નમાઝ ને રોઝા, બે વસ્તુ ફર્જ રાખી. કોઈ ગરીબ ઉપર એવો હુક્મ છે કે ઝકાત અદા કરે, ગરીબ ઉપર એવો હુક્મ છે કે અલ્લાહની રાહમાં કુરબાની કરે, ગરીબ ઉપર એવો હુક્મ છે કે અલ્લાહના ઘરનું હજ કરે? નહીં. એ ગરીબ છે એની માટે નથી. પણ જેને અલ્લાહે માલદાર બનાવ્યો તો એની ઉપર રબ તબારક વ તાલાએ નમાઝ રોઝાની સાથે એની ઉપર ઝકાત પણ રાખી, કુરબાની પણ રાખી અને જિંદગીમાં એકવાર હજ પણ રાખી. જેને અલ્લાહે માલ આપ્યો તો મોટો બનાવ્યો તો અલ્લાહે જિમ્મેદારી મોટી આપી. હવે એ માલદાર છે પણ જમીનદાર નથી તો અલ્લાહ એની ઉપર ઉશ્ર નથી રાખ્યું. અલ્લાહે જેને જમીન અતા કરી અથવા જેણે જમીનથી ફાયદો ઉઠાવ્યો, જેણે ખેતી કરી, એ બંદાઓ ઉપર અલ્લાહે ઉશ્ર રાખી. એટલે જે બંદાને જેવું આપ્યું ને રબ તબારક વ તાલા એ બંદા ઉપર એવા હુક્મ જાહેર કર્યા. ને આપણે જ્યારે અલ્લાહના હુક્મની ફરમા બરદારી કરશું તો દુનિયામાં તો ફાયદો થશે જ, પણ એનો ફાયદો આપણને આપણી નસ્લમાં પણ દેખાય. આપણી માટે તો ફાયદો જ છે કે આપણે અલ્લાહના હુક્મો ઉપર અમલ કરવી તો એનાથી બે ફાયદાઓ. એક તો કે આપણો રબ આપણાથી રાજી છે કે આપણને અમલની તોફીક આપે છે, એની બારગાહની અંદર બોલાવે છે, સજદા કરાવે છે, રોઝાની તોફીક આપે છે, ઝકાત કાઢવાની તોફીક આપે છે, ઉશ્ર કાઢવાની તોફીક આપે છે. તો એ આપણો રબ આપણાથી રાજી છે. નકર આ કામોથી આપણને દૂર કરી દે, આપણે દૂર થઈ જાય. આપણે એવું સમજવું કે આપણે નથી દેતા, પણ હકીકત એ નથી. મોલા ફરમાવે છે હકીકત એ છે કે તમારો રબ ચાહતો નથી કે તમે એના નજદીક જાઓ. આપણે અમાલો એવા થઈ ગયા. આપણે રબની બારગાહમાં તોબા કરવી જોઈએ ને આ નેક અમલો તરફ વળવું જોઈએ. બાકી આ દુનિયાને આપણે બહુ નજદીકથી જોઈ છે. તમે ને મેં બધાએ કેટલાઓને આપણે આપણા કંધા ઉપર ઉઠાવી ને કબ્રસ્તાન મૂકી આવ્યા છું. બરાબર, જે કાંઈ છે એ બધું આઈનું અહીંયા રહી જવાનું છે. કોઈ વસ્તુ આપણી સાથે આવવાની નથી. ફક્ત જે આપણા અમાલો છે સારા ને ખરાબ એ આપણી સાથે હશે. તો અલ્લાહે જ્યારે અનમોલ જિંદગી આપી છે ને રબના કુદરતની અંદર આપણી જાન છે, આપણે જાણવી જોઈએ. એ ચાહે તો બંદો જીવે ને એ ચાહે તો બંદાની જિંદગી ખતમ થઈ જાય. તો એને જે રાજી કરવાવાળા કામ છે એ જમીન ઉપર આપણે કરી લેવી, જેથી કરીને આપણી પાછળ નસ્લ પણ સારી થાય ને કબ્ર ને હશ્ર પણ આપણું સુધરી જાય. તો ઇન્શાલ્લાહ આપણે દર વર્ષે ઉશ્ર અદા કરવી જોઈએ. તમે લોકો સારી રીતે આપો છો. આવું તું ઘણા સમય પહેલાં, પણ હવે રફીકભાઈની એવી ઈચ્છા હતી કે જુમામાં આવી, તો આપણે એ માટે થઈ ને થોડોક સમય લીધો ને જુમાની અંદર આવ્યા. અત્યારે એટલો બધો સમય નથી, મારે હજી અહીંથી બિલ્લા પણ જવું છે. એક વખત દરૂદે પાક પડી લ્યો. અલ્લાहुम्मा सल्ली अला सय्यदना व नबीना मौलाना मुहम्मद बारिक वसल्लम सलातो व सलाम अलैका रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम. મણે 2 કિલો, 100 10 કિલો આપણે ઉશ્ર કાઢવાનું. ને ચોમાસા સિવાયનો જે કાંઈ પાક છે, પીત જેને કહેવામાં આવે, જે ડેમ, કૂવાનું કે નદીનું કે ડારના પાણી, બોરના પાણીથી જે આપણે ખેતી કરવી જોઈએ, તો એની અંદર આપણે 5% હોય, 20 કિલો 1 કિલો, 100 5 કિલો અદા કરવાનું. તો બધા હિસાબથી આપણે લખાવે, જે લોકોને વેચાણ થયું હોય, રકમ અત્યારે અદા કરવી હોય તો કરી શકે છે. નકર તો પછી રફીકભાઈને કે ઇબ્રાહીમભાઈને આપી ને જે તે વખતે વેચાણ કરો ત્યારે રકમને અદા કરજો.